મારું નામ ભાવેશ અપુરા છે. મારું ક્ષેત્ર ઓમ આનંદ યાત્રા સીતારામ ગૌશાળા વાળદરી નો ઉતારો છે. અહીંયા અત્યારે આ લાખા કોકાની જગ્યા ઉપર અમે અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે. રવિવારેથી અમારે જે 9 દિવસ અમારું અન્નક્ષેત્ર ચાલશે. અત્યારે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લેશે. અહીંયા અમારે સવારે ચા, ગાંઠિયા, સંભારો અને આ બધો મરચાં સાથે અમે સવારમાં નાસ્તો આપીએ છીએ. બપોરે અમે મિષ્ટાન, રોટલી, શાક, સંભારા, દાળ ભાત અને સાંજે અમારે રોટલી, શાક, મિષ્ટાન અને ખીચડી કઢી આ રીતનું અત્યારે અમે અહીંયા આપણે ભોજન પ્રસાદ આપીએ છીએ. અને દરરોજ અમે લીંબુ શરબત જે પ્યોર લીંબુમાંથી કાઢી અને ખાંડથી અમે એની બનાવીને લિક્વિડ અને લીંબુ શરબત આપીએ છીએ. અને રોજ એવી ચા પાઈએ છીએ. અહીંયા આપણે અમારા વાળદરીમાં હજારો ગાયોની સેવાઓ થાય છે અત્યારે. અને ત્યાં અમારે અન્નક્ષેત્ર છે. આપણે 20 દિવસ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ વાળદરીમાં. અને 40 થી 50 ટિફિન એવા છે જે આજુબાજુના ગામમાં અમે વયોવૃદ્ધ છે જે કોઈ કરી શકે એમ નથી, ત્યાં અમે ટિફિન સેવા પહોંચાડીએ છીએ. અને બીજી અમારી અન્ય એક શાખા છે સાપર વેરાવળ, જે અમે ત્યાં સિવિલ હોસ્પિટલમાં રોજ 700 થી 800 માણસને અમે જમાડીએ છીએ. અને ત્યાં પ્રસ્તુતિ મહિલાઓને 60 કિલો ચોખા, કિલો શીરો રોજ અપાવીએ છીએ. આ રીતની અલગ અલગ પ્રવૃત્તિ કરીએ છીએ. અને અમારા ગુરુ શ્રી રાજુરામ બાપુ અહીંયા આપણે ભવનાથ સોસાયટીમાં છેલ્લા 30-35 વર્ષથી આ અન્નક્ષેત્ર ચલાવીએ છીએ. અને બધા સેવાવાળાઓ અત્યારે રાજકોટના બધા ઉદ્યોગપતિઓ અને એમના ઘરેથી બધા ફેમિલી સાથે અત્યારે બધા સેવામાં 350 થી 400 લોકો અત્યારે સેવામાં છે. કોઈ પણ પગારદાર માણસ નથી. અહીંયા ચૂલાના રોટલા અને રોટલી આ બધું હાથે જ બનાવે છે. કોઈ પગારદાર છે નહીં.